કેટલા સરસ લાગે છે કાનાજી, બહુ જ સરસ લાગે છે. મસ્ત શૃંગાર થઈ ગયો છે. આપણું મન મોહી લે છે સેવા કરવા માટે. ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો તમે બધા? હું પણ મજામાં છું. તો ચાલો હવે આજે નવા દિવસની શરૂઆત કરી દઈએ. તો ફ્રેન્ડ્સ, મારા અહીંયા કાનાનો શૃંગાર પણ સરસ મજાનો થઈ ગયો છે અને પૂજા પણ મારે આજની થઈ ગઈ છે. કેટલા સરસ લાગે છે. અને હા ફ્રેન્ડ્સ, તો તમે બધા જે ભગવાનના આપણે દર્શન કરીએ છીએ તો કોમેન્ટમાં તમે લોકો જય શ્રી કૃષ્ણ અને જય માતાજી જરૂરથી લખજો, તો મને વધુ ગમશે. કમસે કમ બીજું કાંઈ ના લખો તો કાંઈ નહીં, પણ જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો તો ગમે મને પણ કે ના સરસ મજાના અમે કાનાના દર્શન કરીએ છીએ અને અમને લોકોને બહુ જ ગમે છે. તો જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. Now the morning is the afternoon. We lay awake in bed. It laughs so loud as the hours pass. We're gonna do it all again. We wanna chase the night, wanna dance to the light, pull the stars from. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો મારે બધું કામ પતી ગયું છે, પૂજા પાઠ થઈ ગયા છે, નાસ્તો પણ થઈ ગયો છે. તો આજે કંઈક નવું શીખી લઈએ, નવું જાણી લઈએ. તો ચાલો મારે તમને શેર કરવું હતું. તો આપણે ઘરમાં ફ્રેગ્રન્સ માટે શું શું કરીએ છીએ? તો આપણે એમ જાણીએ કે ફ્રેગ્રન્સ માટે આપણે અગરબત્તી કરીએ છીએ, ધૂપ કરીએ છીએ, રૂમ ફ્રેશનર આપણે ઘરમાં એમ કે ટૂંકમાં લગાવીએ છીએ. પણ આપણે એમ થાય છે કે કંઈક યુનિક હોય તો ચાલો આપણે યુનિક જાણી લઈએ. તો મેં અહીંયા લઈ લીધી છે કપૂરદાની. આ કપૂરદાની છે અને આની જગ્યાએ બીજા મોલ્ડ પણ આવે છે, પણ આપણે કપૂરને પણ આપણે સરસ ઘરમાં સ્મેલ માટે આપણે આમાં એડ કરીને આપણે રાખતા હોઈએ છીએ. તો જે આ કપૂરદાની છે તો આપણે આનો બીજી રીતે કઈ રીતે આપણે ઉપયોગ કરી શકીએ? કપૂરદાનીનો તો આપણે ઉપયોગ કરીએ જ છીએ કે ચાલો આપણે આમાં કપૂર એડ કરી અને કપૂરનો આપણે ઉપયોગ કરીએ છીએ, પણ આપણે બીજી રીતે આનો કેવી રીતે ઉપયોગ કરવો તો તે આપણે જાણી લઈએ. અને આ ટેપમાંય પણ આવે છે, આપણે જે દિવાળી ઉપર આપણે જે મૂકીએ છીએ તે. અને આમાંય પણ એસેન્શિયલ ઓઇલવાળું બધી જે કેન્ડલ આવે છે, સરસ આવે છે બધી કેન્ડલ મોટી મોટી. તો હવે હું તમને એ જણાવું છું કે આવી રીતના એસેન્શિયલ ઓઇલ આવે છે. આ મારી પાસે છે સેન્ડલવુડમાં છે, અરોમા ટાઈપના આવે છે, ઓઇલ આવે છે. જે આ એક છે, પછી આ જે છે એ જાસ્મિન ફ્લેવરમાં છે આઈ થિંક એસેન્શિયલ ઓઇલ. આમાં નામ નીકળી ગયું છે, પણ જો અહીંયાથી નામ નીકળી ગયું છે. ચાલો કાંઈ વાંધો નહીં. અને બીજું આ એક જે છે તે ડોલરમાં છે, આવી રીતના અલગ અલગ આવે છે. અને હજી એક આ જે છે એ રોઝમાં છે આઈ થિંક, રોઝ ઓઇલમાં છે. તો આવી રીતના એસેન્શિયલ ઓઇલ આવે છે. તો આપણે હવે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે? તો કે આપણે એક વાટકીમાં પાણી લઈ લેવાનું છે, નાની એવી વાટકી હોય એમાં. જાણે કે મેં આવી રીતના નાની વાટકી લઈ લીધી છે. આવી રીતના પાણી લઈ લેવાનું છે અને એસેન્શિયલ ઓઇલ છે એ આપણે આ જે આપણે કપૂરદાની જે આવે છે એમાંથી આ બારે કાઢી લેવાનું છે. અને આ નાની વાટકી જે છે એ આપણે આની ઉપર મૂકી દેવાની છે. અને આપણે જે આ એસેન્શિયલ ઓઇલ છે, જાણે કે મારી પાસે અત્યારે
આ સેન્ડલવુડમાં છે. 1 મિનિટ, તો હું આને 1 મિનિટ હું ખોલી લઉં. તો મેં આ ખોલી લીધું છે. આ સેન્ડલવુડમાં છે ઓરોમા ડિફન્સોલ. તો એને આપણે 2 ટીપા આમાં એડ કરી દઈશું, 2-3 ટીપા. જો આવી રહ્યા. બસ ધેટ્સ ઇટ. બસ એટલા જ એડ કરવાના છે આપણે. અને આની જે ખુશ્બુ જે છે તે બહુ સરસ છે. અને હવે આપણે આને પાણીમાં એડ કરી દીધું છે. હવે આને આપણે ઇલેક્ટ્રિકમાં આપણે લગાવી અને સ્વિચ ચાલુ કરી દેવાની છે. એટલે આની જે ખુશ્બુ છે તે ચારો તરફ આપણા આખા ઘરમાં એરોમાં ફેલાઈ જશે. કારણ કે ઘણાને અગરબત્તીનું, ધુમાડાનું કે જે ઇન્ફેક્શન અથવા જે પ્રોબ્લેમ હોય તે આવી રીતના કરી શકે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા લગાવી દીધું છે. હવે આપણે સ્વિચ ચાલુ કરી દઈશું. તો આ આપણી સ્વિચ ચાલુ થઈ ગઈ છે. અને હવે આખા ઘરમાં આ જે એસેન્શિયલ ઓઇલ છે એની મસ્ત મજાની સુગંધ આપણે આખા ઘરમાં આપણે લઈ શકશું. અને આની જગ્યાએ તમે જે આપણે બુદ્ધા આવે છે એમાં પણ તમે કેન્ડલ રાખી અને કેન્ડલમાં પણ તમે એડ કરી શકો છો. અને એ ટાઈપના મોડ પણ આવે છે. તો આ મારું અત્યારે સરસ મજાની ખુશ્બુ આવવા માંડશે હમણાં થોડીક વારમાં. બહુ જ સરસ થઈ ગયું છે. તો આનો આપણે 2 રીતે ઉપયોગ આપણે કરી શકીએ છીએ. કારણ કે આ ગરમ થઈ છે, એની હિસાબે પાણી ગરમ થઈ છે અને એની હિસાબે ખુશ્બુ આખા ઘરમાં ફેલાઈ જાય છે. હા, એ ટાઈપના મોડ પણ આવે છે કે જે આપણે એ મોડમાં પણ આપણે અંદર સરસ મજાના રાખી શકીએ છીએ. લાફિંગ બુદ્ધાના મોડ આવે છે, એમને આપણે ગરબા ટાઈપના મોડ આવે છે, એ ગરબા ટાઈપના મોડ આવે છે, એમાં પણ આપણે રાખી શકીએ છીએ. પણ અત્યારે આપણે એમ થાય કે ચાલો આપણે હવે ઘરમાં અગરબત્તી નથી કરવી અને આવી રીતના આપણે સરસ મજાનું ઘર મહેકતું જોઈએ છે. તો આપણે આવી રીતના એસેન્શિયલ ઓઇલ લઈ અને આવી રીતના આપણે આપણા ઘરને મહેકાવી શકીએ છીએ. તો આ હતું મારે આજે તમારી સાથે શેર કરવું હતું. તો મેં આજે આ તમારી સાથે શેર કરી દીધું છે. તો હું આવી ગઈ છું કિચનમાં અને હવે આપણે રસોઈની તૈયારી કરી લઈએ. તો ચાલો જલ્દીથીને અને આજે શું બનાવવાનું છે પણ જોઈ લઈએ અને સ્ટાર્ટ થઈ જાય. અહીંયા મેં દૂધ ગરમ કરવા માટે મૂક્યું હતું, એ થઈ ગયું છે. અને રસોઈ પણ સ્ટાર્ટ કરી દઈએ જલ્દી. અહીંયા મારું દૂધ બની ગયું છે. આ બધું દૂધ છે પણ આ જમાવાનું છે, એ હું હમણાં જમાવી દઈશ. અને ફ્રેન્ડ્સ, મારા એ બધી રસોઈ પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો જોઈ લઈએ.
હલો ફ્રેન્ડ્સ, તો મારી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો મારે આજે તમને એક વાસ્તુની ટિપ્સ આપવી છે કે આપણે ઉત્તર તરફ અને પૂર્વની વચ્ચેની જે જગ્યા આવે છે એને ઈશાન કોણ કહેવામાં આવે છે. તો ઈશાન કોણ જે છે એ ભગવાનનું સ્થાન માનવામાં આવે છે અને ત્યાં સૂર્યના કિરણો સરસ વધારે પડે છે, એટલે આપણે એ સ્થાન ચોખ્ખું રાખવાનું હોય છે. અને ઈશાન કોણમાં આપણે વજનવાળી વસ્તુ પણ ન રાખી શકાય, અને બને તો આપણે મંદિર રાખી શકાય, પણ વજનવાળી વસ્તુ ત્યાં બને એટલું એ સ્થાન ખાલી રાખવાનું હોય છે. તો આ હતી વાસ્તુની ટિપ્સ. તો ફરી આપણે કાલે મળીશું નવા બ્લોગ સાથે. તો તમને મારા બ્લોગ કેવા લાગે છે તે જરૂરથી કહેજો, અને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો સારા લાગતા હોય તો, અને લાઈક કરજો. તો ફરી કાલે મળીશું નવા બ્લોગ સાથે અને નવી તાજગી સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ અને જય શ્રી કૃષ્ણ.